તું અગાસી પર કેમ બેઠો છે તેમ કહીને 4 થી 5 જેટલા અસામાજિક તત્વો છે તે યુવકના ઘરમાં ધસી આવે છે અને તેને છરીઓ વડે રહેસી નાખવામાં આવે છે। ફરી એકવાર ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। આ ઘટનામાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે જે ફરિયાદી છે આ કેસના તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટના બાદ હવે ભાવનગરની પાલીતાણા પોલીસ દોડતી થઈ છે ને આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે ને જે માહિતી મળી રહી છે તે મુજબ 5 આરોપીઓને ઝડપી લેવામાં પણ આવ્યો છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના તરાજા રોડ પર આવેલા ભીલવાસમાં ગઈકાલે રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર મૃતકનો વાંક એટલો હતો કે તે પોતાના ઘરની અગાસી પર બેઠો હતો ને આના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ને આ ઉશ્કેરાટમાં હત્યાની ઘટનાને અંજામ આપી દીધું। આ દિવસોમાં સામાન્ય બાબતોમાં જે રીતે લોકો હિંસક બની રહ્યા છે, કાયદો વ્યવસ્થાને કથળી રહ્યા છે, એક સૌથી મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે ને આ ઘટનામાં અજય નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એક અન્ય યુવાનને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। રાત્રિની આસપાસનો આખો જે સમગ્ર બનાવ છે તેમાં જે અજય વાઘેલા નામનો યુવાન પોતાના મિત્ર સાથે બેઠો હતો, ત્યારે આ દરમિયાન લખુ રામજી કાળુ, લખુ ડાયા, લખુ રોહિત, લખુ રાજેશ, લખુ વિરુદ્ધ સહિતના લોકો આરોપીઓ છે તે જે ફરિયાદી છે કલાભાઈ તેમના ત્યાં પહોંચે છે ને તું અહીંયા અગાસી પર કેમ બેઠો છે તેમ કરીને આડેધડ છરીના ઘા મારે છે, જેમાં લોહીલોણ હાલતમાં અજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબે અજયનું મૃત્યુ જાહેર કર્યું છે, જ્યારે કલાભાઈને ઇજા પહોંચતા તેઓ સારવાર હેઠળ છે। આ ઘટના બાદ પાલીતાણા પોલીસ દોડતી થઈ હતી। આ મામલે પોલીસે 5 જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને 5 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના સમયમાં ઝડપી પણ લીધો છે। આ ઘટનાને લઈને શું ખુલાસા કરી રહ્યા છે જ્યાં ફરિયાદી છે આ મામલામાં તેમને સાંભળો। વિજયભાઈ રાજુભાઈ વાઘેલા। મારા કાકા થાય। શું ઘટના બની? એ ઘટના બની હતી કે ધાબા ઉપર હોવા ગયા હતા, પહેલાં 11 વાગે બાદ માથાકૂટ કે પતે એ બધું પતાવી દીધું હતું। પછી રાતે 1:30 વાગે એના સૂતા હતા ને એને ઘા ખોબા કરીને એવડે નીકળી ગયા। પછી એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે। એનો ભાઈ સામો ગયો ને તો એને ના દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। હે મારનાર છે 6 જણા હતા। એકનું લખુ રામજી નામ છે, એકનું કાળું લખુ નામ છે, બીજું કોનું ડાયા લખુ નામ છે। ભીલવાસ તળાજા રોડ ઉપર બોલા સાલી પહેલાંની એને કંઈક 1.5-2 વર્ષ જેવું થયું। અને આ ધંધો કરતા હતા, પીવાનો દારૂ વેચવાનો હતું અને પછી એનો ત્રાસ હતો તો પછી આ લોકો પછી ધંધે બહાર વી ગયા। ધંધો આવડા જે મારવાવાળા હતા એ લખુ રામજી પછી આ દશામાના વ્રત કરવા આવ્યા હતા અને આ જૂની બધી કાઢીને બધું આ બધું કર્યું। નથી લેતા। આ જે સમગ્ર ઘટના બની તેમાં આરોપીએ હત્યા કર્યા બાદ જે મૃતક હતા તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા, જે બાદ પાલીતાણા પોલીસે ગણતરીના કલાકોમાં આ સમગ્ર ભેદ છે તે ઉકેલી નાખ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।